આ આપણે જે રૂહેટ ધોધ છે મેઇન પોઈન્ટ ક્યાંથી શરૂ થાય છે ત્યાં પહોંચી રહ્યા છે, આપણે જઈ રહ્યા છે। અને આજે પહાડીઓની વચ્ચે આવી પ્રકૃતિની વચ્ચે રહીને અહીંયા ઉતરતા હોય છે મિત્રો। ધીરે ધીરે ઉતરણા કરો બોળા માનવીયું, ધીરા ધીરા ઉતેરા કરો ભોળા માનવીયું, દેવું ના પાણી ને દેવું ના આયખા ભોળા માનવીયું। आप જોઈ શકો છો આ રતન મહાલની અંદર જે રૂહટ ધોધ છે અને રૂહટ ધોધની અંદર કઈ રીતે ઉતરી શકાય, ધીરે ધીરે એના રસ્તામાં એની કેડીમાં એને આપ જાણો અને નિહાળો। છે રૂહેટ ધોધનું જે મુખ્ય કેન્દ્રબિંદુ છે। અહીંયા સખત આવવાની મનાઈ છે, પરંતુ અહીંયા અમે સ્થાનિક છે એનો અભ્યાસ માટે સંશોધન માટે અમે મિત્રો આવ્યા છે। અમે આ સંશોધન શૈક્ષણિક સંશોધન આધ્યાત્મિક સંશોધન કરી રહ્યા છે, ત્યારે એના માટે અમે અહીંયા રૂહેટના ધોધના મુખ્ય કેન્દ્રબિંદુ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને જે આપ નિહાળી રહ્યા છો। બાબો હાદર જો દેવ રે ડોરે, આના રે ડુંગરામાં દેવ હાદર દાદા ડેરા રે, આના રે ડુંગરામાં બાબા હાદર આના રે ડુંગરામાં દેવ કુંવર દાના દાન્યો રે, આના રે ડુંગરામાં સરસ પહાડી છે એની તરફ પણ બતાવવા કોશિશ કરશો ઝૂમ કરીને। ખૂબ સુંદર પહાડી છે, ગુફાઓ છે અને મોટી મોટી કુવો છે અને આ દેવસ્થાની પથ્થરો છે। એના ઉપર આપણે આને રે જગામાં દેવી રૂહેટ્યું ના દેરા રે, આની રે જગામાં દેવી રૂહેટ્યુંની ધામું રે। રતન મહાલ અને રતન મહાલની ગોદમાં આવેલું એક આ રતન મહાલની ધરતીમાંથી વહેણ વહી રહી છે એ પોઈન્ટનું નામ છે રૂહટ ધોધ। અને એવા ધોધ પર આપણે આવી પહોંચ્યા છે ત્યારે અમને ગાવાનું મન થાય, અહીંના દેવી દેવસ્થાનોને યાદ કરીએ, આદિવાસીઓના દેવતાઓને યાદ કરીએ ત્યારે અમને ગાવાનું મન થાય। ત્યારે આપને અમે આ નજારો બતાવીએ। મિત્રો આજે જગ્યા છે પ્રકૃતિના ખોળે રમતા અને આનંદ માણતા અને આ જગ્યા છે જે આપ જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો। આ જગ્યા એક જેનું પ્રકૃતિના ખોળે રમવું, પ્રકૃતિના ખોળે નાચવું કૂદવું એ અહીંયા આદિવાસી સંસ્કૃતિના દેવસ્થાનો છે એ અહીંયા નાચતા કૂદતા અને આ જે પહાડીઓ છે એ પ્રકૃતિના ખોળે રમતી પ્રકૃતિ છે એને માણવાનો એક સોનેરી અવસર છે। ત્યારે આ જે આપ જોઈ રહ્યા છો એ પ્રકૃતિ માણવું એ સહેલું નથી, પરંતુ એક આ અદ્ભુત નજારો છે એ આપણને અમે બતાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ। આ રૂહેટ વાળો ધોધ છે એ રૂહેટ વાળો ધોધ, આવો ધોધ ગુજરાતની ધરા ઉપર આ રતન મહાલની ખૂબ સુંદર પહાડીની અંદર
આ આવેલો છે. ત્યારે અહીંયાથી નીચે આપણે જોઈ રહ્યા છીએ એ ધોધ છે. એ ધોધ અહીંયાથી લગભગ 200 મીટર સુધી પાણી પડે એવો ધોધ છે અહીંયા. તો આપણે નિહાળીએ મિત્રો, કારણ કે અમારા મિત્રો છે એ અહીંયાથી જોઈ અને જોવા પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આપણી જો છાતી નહીં હોય, જોઈ શકાય એમ નહીં હોય તો નહીં જોવો, પણ આ કેમેરામાં અમે આપને અવશ્ય બતાવીશું. આ નયન રમ્ય જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને આપને અમે બતાવી રહ્યા છે, એ બતાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે આપ જોઈ રહ્યા છો આ જે ધોધ છે એનું સૌંદર્ય છે, એનું મહત્ત્વ છે એ અદ્ભુત આપણને જોવા મળી રહ્યું છે. જે આપ અહીંયાથી જોશો એટલે આપણને ખ્યાલ આવશે કે આ પ્રકૃતિને માણવું એ અદ્ભુત નજારો છે. આ ધોધ જે રતન મહાલની ધરા ઉપર આવેલો છે, જે આપણે અમે બતાવીએ. જોઈ રહ્યા છો આ રૂહેટવાળો ધોધ છે, આ પ્રકૃતિ છે. આ પ્રકૃતિને માણવું એ અદ્ભુત નજારો છે. મિત્રો જોઈ રહ્યા છો ધોધનું પાણી છે એ આપણને માણતા જાણતા આનંદ થશે. એનો અવાજ છે, એનો ધમરાળ છે, એનો ઘૂઘવાટ છે. એ ઘૂઘવાટ એ આપણા દિલને ખુશ કરી દે એટલું આ ધારદાર રમણીય પાણી છે એ વહી રહ્યું છે. જેના પાણીમાં ભૂલથી પણ જવું નહીં, ભૂલથી પણ રમવું નહીં, એ ખાસ સૂચના છે. પછી એ રૂહેટનો ધોધ હોય કે પછી અન્ય જગ્યાનો ધોધ હોય, કારણ કે આ પાણી એ દેવી પાણી હોય છે અને એ દેવીની સાથે આપણે મશ્કરી કે મસ્તી કરવી નહીં, એનો સદઉપયોગ કરવો જોઈએ એવું આ પાણી છે. મિત્રો આ જોઈ રહ્યા છો આ ધોધનો જે નજારો છે મિત્રો, રૂહેટ ધોધ છે એ આપણને એમ થાય કેટલો ઊંડો છે, કેટલો, તો એનો જે નજારો છે પ્રકૃતિને ખીલતો જોવાય છે. મિત્રો અહીંયા અમારા સાથી મિત્રો છે, સાથે એનો ધોધ છે એ માણી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ જે આનંદ છે, આ જે પ્રકૃતિ છે, પ્રકૃતિનો નજારો છે, એ નજારો અમે આપણને વિડીયોના મારફતથી બતાવી રહ્યા છે. જે હું માનું છું કે અહીંયાથી આપ નીચેનો છેક સુધીનો નજારો છે એ જોઈ રહ્યા છો. મિત્રો આ પાણી છે એ ક્યાંથી આવે છે અને કેવી રીતે એનું વહેણ થઈ રહ્યું છે એ રૂહેટના ધોધ પ્રમાણે અહીંયા આપણે જોઈ રહ્યા છો. કેવનભાઈ, આ જે પાણી છે મૂળ સ્થાન ક્યાં છે આ પાણીનું? આ પાણીનું મિત્રો મૂળ સ્થાન, એનું ઉદ્ગમ સ્થાન જે છે એ પાણી છેક આ દિશાની અંદર જ્યાંથી પાણી આવે છે હું બતાવું છું. એ મૂળ જ્યાં શિવજીનું મંદિર છે, રતન મહાલ છે, બાબી ખાતરી છે, ત્યાંથી પાણી આ ઉપરના 3 ગામોની અંદર ફરતા 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 આવે છે અને અહીં ખૂબ મોટા ધોધ સ્વરૂપે અહીં પાણી વહી રહ્યું છે. એના મોજા ઉછળે છે, કૂદે છે, આપણને આનંદ પમાડે છે, પ્રકૃતિના ખોળે છે. આપણે દેશ વિદેશમાં બીજે દૂર દૂર જવાની જરૂર નથી, પણ આ રતન મહાલના દર્શન કરો અને આ રૂહટ ધોધના દર્શન કરો. પણ અહીં ખૂબ સંભાળીને જાળવીને અહીં આવવું પડતું હોય છે. મિત્રો જેમ કેવનભાઈએ કીધું એમ આ જે ધોધ છે એ રમણીય અને સૌંદર્યથી ભરેલો છે, પણ એને જોવો એ અહીંયાના સ્થાનિક માણસો સાથે જ્યાંથી જોવો ત્યાંથી જોઈ લેવું. તો વિડીયોના માધ્યમથી આ જે પાણી એક જગ્યાથી ધોધ સ્વરૂપે વહી રહ્યું છે એ આપણને અમે બતાવી રહ્યા છે. એનો ક્યારે પણ અહીંયા અંદર જવા માટે પ્રયત્ન કરવો નહીં, કેમ કે આ પાણી એનો રેન્જ છે પાણીનો વહેણનો
એ લગભગ 1.5 થી 2 કિલોમીટરનું વહેણ અહીંયા દઈ રહ્યું છે. કેવનભાઈ, અહીં એવી લોકમાન્યતાની એક વાત છે, સાચી હકીકત વાત છે. એનો જે ધરો છે એ ધરો છે ત્યાં 12 ખાટલાનું વાણ જ્યારે ગઠાડીને પુગાડવામાં આવે અહીંથી આ મેન પોઈન્ટ પરથી, ત્યારે ત્યાં એ ધરા સુધી એ ખાટલાનું વાણ એટલે કે દોરી પહોંચી શકતી હોય છે. એટલો લાંબો આ ધોધ છે. આપણને નજર અંદાજ થશે, ખૂબ લાંબો ધોધ છે, આપ જોઈ શકો છો. મિત્રો, આપણે જેમ કેવનભાઈએ કહ્યું એમ આપણને નવાઈ લાગશે, પણ અમારા વડીલોની અને દેવસ્થાનની આ જગ્યા છે અને ત્યાં 12 ખાટલાનું વાણ એના ધરામાં, એના ઓકળામાં પહોંચવામાં આવે તો પણ એ પહોંચતું નથી, અને જો ઘટીનું પણ એને બાંધવામાં આવે તો પણ એનું પહોંચતું નથી. એવી આ જગ્યા છે. તો આ છે આ રૂહેટ ધોધ જે આપણે માણી રહ્યા છે, એ આપને જણાવી રહ્યા છે. એ આ ખળખળ વહેતું આ જે ધોધ છે, ધારદાર ધોધ છે. અહીંયા નીલ જામેલો છે, અહીંયા પાણી છે, આ પથ્થરોને કોરીને પાણી જઈ રહ્યું છે, આપ જોઈ રહ્યા છો. જે જગ્યા છે એ જગ્યા એ ખૂબ જાણીતી અને માનીતી જગ્યા છે. એનો આનંદ છે એ અહીંયા ખૂબ આપણને નિહાળી શકાય છે. આ પહાડી છે એ રતનમાળની ગિરિમાળા છે. આ બે પહાડીઓની વચ્ચે આ ભેગી કરતી આ અહીંયા કહેવાય છે કે આ બાજુ છે એ જાનવાળો ટેકરો અને આ બાજુની ગિરિમાળા છે એ દેવસ્થાનની જગ્યાને, આ જે વચ્ચેની જગ્યા છે એ જોડતો ટેકરો છે. એ જોડતો જે જગ્યા છે એને આ રૂહેટવાળો ધોધ કહેવામાં આવે છે, જે આપ માણી રહ્યા છો. અમારા મિત્રો, સાથી મિત્રો પણ અહીંયા ખૂબ આનંદ માણી રહ્યા છે કે આવી પ્રકૃતિના ખોળે રમવું એ અમે અહીંયા નજીક અમારું જન્મસ્થળ હોવા છતાં અમે પણ આ જગ્યાને માણી નથી. એટલે અમે આ એક સંશોધન માટે આ જગ્યાને માણવા માટે આવ્યા છે. તો આપને પણ આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ કરીને જણાવશો કે આ જે જગ્યા છે એના વિકાસ માટે આપણે શું કરવું જોઈએ, કેવી રીતે એનો વિકાસ કરવો જોઈએ આ જગ્યાનો, જેથી કરીને પર્યટકો છે એ એનો વધુમાં વધુ લાભ લઈ શકે. એના માટે શું કરવું જોઈએ એ પણ જણાવશો. આ એક વિશેષ ધોધ છે જે લગભગ 2 કિલોમીટરની રેન્જથી આ ધોધ વધુ હશે એવો આ ધોધ છે. આપ નજીકથી જોઈ શકો છો. આપણે અમને બતાવવા પ્રયત્ન કરીએ ઝૂમ કરીને તો એનું વહેણ છે એ વહેણ કેટલા પ્રમાણમાં વહે છે એ આપ જોઈ રહ્યા છો. તો અહીંયાથી જે પહાડીઓ છે, સામેની પહાડીઓ, ત્યાંથી રહીને અહીંયાથી આ વહેણ વહી અને પછી પાનમ નદીને મળતું હોય છે. ત્યારે આ છે રૂહેટનો ધોધ. પડે મારા ભગવાન અત્યારે પવિત્ર ધરતી અને એના રૂહટના ધોધમાં, હે તમે આ રૂહટના ધોધને અને રૂહટના ધોધને તમે આવો અને નિહાળો. આ છે આ બાબા રતુમાળના દેવ હાજર દાદી બેન. આ રૂહટના ધોધને અપાવો અને નિહાળો અને ના દર્શને આવો. બોલીએ હાજરદા દેવ કી જય, રાણી મોગેલ કી જય, રાણી મોગેલ કી જય. દેખો આ પથ્થર છે એ રતન મહાલ કહેવાય છે કે અહીંયા હરિયાળી છે, સોના જેવો પથ્થર છે. આપ જોઈ રહ્યા છો એનો રંગ છે એ લાલ છે અને પાણી છે એ ખૂબ સુંદર અહીંયા આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો હરિયાળી છે. પ્રકૃતિનો આનંદ છે અનોખો છે. રૂહેટનો ધોધ. આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર આપ કોમેન્ટ કરશો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નવા વિડીયોમાં અને બને રહેજો રતનમાળ દાહોદમાં અન્ય વિડીયો
લઈને અમે ખૂબ ઝડપથી આવીશું. હું પ્રતાપસિંહ મૈડા. રામ રામ, જોહાર.